आज भुज में आरटीओ परशुराम मंदिर के प्रांगण में वरिष्ठ नागरिक क्लब समस्त ब्रह्म समाज द्वारा 7वीं सभा यानी श्रावण की रुद्री श्रावण 14 का आयोजन किया गया। सुबह 9 बजे ब्राह्मणों के मंत्रोच्चार के साथ 71 जोड़ों ने इस पहली रुद्री में भाग लिया। रुद्री के लिए प्रत्येक जोड़े के लिए मेज और कुर्सियों की व्यवस्था की गई। अतुल भाई दवे परिवार मुख्य यजमान थे। इस अवसर पर ब्रह्म समाज के प्रमुख उपस्थित थे। इस अवसर पर रेणुका ट्रस्ट द्वारा समस्त ब्रह्म समाज के भीष्म पिता कहे जाने वाले एल.के. घाघरी को सम्मानित किया। संपूर्ण भक्ति कार्यक्रम एल.के. घाघरी और उनकी टीम द्वारा आयोजित किया। कार्यक्रम का संचालन गीताबेन जोशी ने किया। रिपोर्टर रमेश भाई भानुशाली, नलिया, अबडासा, कच्छ। पवित्र दिवसे ब्रह्म समाजना वडीलोनो जे रुद्राष्टध्यायना प्रथम अध्यायमां ज आवे शिव संकल्पमस्तु, तन्मे मन शिव संकल्पमस्तु, के जेनो संकल्प दृढ़ छे, मनोबळ दृढ़ छे के मारे आ करवुं छे, तो ए पछी 83 वर्षनी उंमर होय ने तो एमां कोई बाधा आवती नथी। એટલે આપણા વડીલોને હરમેશ આપણને માર્ગદર્શન આપતા એવા અજાણી કાકા, હું એમના માટે સાહેબ શબ્દનો પ્રયોગ નથી કરતો, કારણ કે મારા પિતા તુલ્ય છે, વડીલ છે ને આપણા સૌના વડીલ છે, એટલે હું કાયમ એમને અજાણી કાકા જ કહું। તો આજે એમની એ ઉંમરમાં પણ એ અમારા જેવા યુવાનોને પણ પ્રેરણા આપે છે કે ભાઈ જો કરવું જ છે ને તો કોઈ ઉંમર નડતી નથી। જો આપણે સમાજ માટે, આપણા ગામ માટે કે પરિવાર માટે કોઈ કાર્ય કરવું છે તો એમાં ઉંમર ગમે એટલી હોય પણ જ્યાં સંકલ્પ દ્રઢ છે, તન્મે મન શિવ સંકલ્પમસ્તુ, તો ગમે એવા કાર્યને આપણે સંપન્ન કરી જઈએ। તો આજના આ પાવન અવસરે જે વડીલોએ આ પૂજામાં લાભ લીધો એવો પણ ખૂબ ભાગ્યશાળી છે। અને પૂજામાં તો મારી ઉપસ્થિતિ ન રહી, થોડું મને વિલંબ થયું, કર્મકાંડનો વિષય છે એટલે સવારે 4 વાગ્યાથી લેફ્ટ રાઈટ ચાલુ હોય, પણ એ શિવના દર્શન કરું કે મારા આ વડીલો જેમણે આજે શિવની પૂજા કરી, તો આ વડીલો છે એ આપણે કહીએ ને કે પિતૃ દેવો ભવ માતૃ દેવો ભવ, તો આપણા પહેલા દેવ, પહેલા ગુરુ છે એ આપણા વડીલો છે, તો એમના દર્શન કર્યા એટલે એ શિવતુલ્ય છે, એ શિવની પૂજાના પુણ્ય સમાન પુણ્યની પ્રાપ્તિ થાય। તો આવા કાર્યો યેન કેન પ્રકારે સમાજના વિવિધ આયામો અને વિવિધ પાંખો દ્વારા થતા રહે એ ખૂબ જરૂરી છે, કારણ કે આ કાર્યક્રમો છે એ કોઈ દેખાડો કરવા માટેના નથી, અને વડીલોએ જે દીર્ઘ દ્રષ્ટિ આવા કાર્યક્રમો પાછળ વાપરી છે। અગાઉથી ઘણા બધા કાર્યક્રમો થતા આવ્યા છે અને દિવસા દિવસ કાર્યક્રમોનો દોર આપણો વધતો જાય છે સમગ્ર વિસ્તારમાં। તો આ કાર્યક્રમ છે એ યેન કેન પ્રકારે આપણે બધાને જોડવાના પ્રયત્નના ભાગરૂપે છે। મારો જીવનમાં એક જ સૂત્ર રહ્યો છે, વિવિધ ઘણી બધી સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું, તો મેં એક જ સૂત્રને જીવનમાં ઉતાર્યું છે કે પ્રવાસ, સંપર્ક અને સંવાદ। મારું નામ ગીતા જોશી છે। આજે સિનિયર સિટીઝન ક્લબનો 7મો પ્રોગ્રામ હતો, મહારુદ્રી કાર્યક્રમ હતો। શ્રાવણ મહિનાની 14ના દિવસે કહેવાય છે કે 14 એ શિવજીનો ઉત્તમ દિવસ છે, અને આ ઉત્તમ દિવસે અમે વડીલોને રુદ્રીનો લાભ લીધો। આ રુદ્રી નિઃશુલ્ક હતી અને 71 યજમાનોએ ભાગ લીધો હતો। આ 71 યજમાનોને મહાદેવના આશીર્વાદ રૂપી અમે એ લોકોને પરશુરામ ધામ મોરબી ખાતે તારીખ 11 સપ્ટેમ્બરના રોજ તેમને ત્યાં ધાર્મિક પ્રવાસમાં લઈ જશું। નિઃશુલ્ક 2 ટાઈમ જમવાનું અને ચાય અને નાસ્તો। વડીલો બુઝુર્ગની આપણે છત્રછાયામાં આ બધા જ કાર્યક્રમો થાય છે। સંગીતમય ખુરશી હોય કે લાડુ હરીફાઈ હોય કે બીજા ઘણા પ્રોગ્રામ છે એવા સાંસ્કૃતિક, જે અમે સિનિયર સિટીઝનને અહીં બોલાવી અને કરીએ છીએ, અને એ લોકોને ખૂબ જ આનંદ આવે છે।
એચએલ અજાણી સાહેબના નેજા હેઠળ સિનિયર સિટીઝન ક્લબ અમે ચલાવીએ છીએ. અમે 9 બહેનો કાર્યકર્તા છીએ અને અજાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે તેઓને આવો વિચાર આવ્યો કે વડીલો માટે કંઈક કરીએ.